ધોરણ 11 યુનિટ 1 ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટના છેલ્લા વિડીયોમાં આપણે અરુણિમા સિન્હા જે છે એની સ્ટોરી જે 4 સીનમાં ડિવાઈડ થયેલ છે એના પહેલાં 2 સીન વિશે આપણે સમજી ગયા હતા. જેમાં સીન 1 જે છે પર્ટિક્યુલર અરુણિમા જે છે એક ટ્રેનમાં ટ્રાવેલ કરતી હોય છે તે દરમિયાન એની સાથે જે ઘટના બને છે એ આપણે સીન 1. તેમજ એ ઘટના બન્યા પછી એને ક્યાં એડમિટ કરવામાં આવે છે, લોકોનો શું પ્રતિભાવ મળે છે, લોકો કઈ રીતે એને મદદ કરે છે, એની લાઈફ જે છે આગળ એમાં કયા કયા બાકીના બદલાવ આવે છે, ત્યાં સુધી આપણે સીન 1 અને 2 જે છે એને ફૂલી ડિસ્ક્રાઇબ રીતે આપણે સમજી ગયા હતા. આજે આપણે એની સ્ટોરીમાં જે આગળ બાકીના 2 સીન છે, સીન 3 અને સીન 4 વિશે જાણીએ. આપણે સીન 1 અને સીન 2 દરમિયાન જોયું હતું કે અરુણિમા જ્યારે ટ્રાવેલ કરી રહ્યો છે ત્યારે ચોર જે છે એને ઘેરી લે છે, એની ગોલ્ડન ચેન જે છે એને ખીંચવાની ટ્રાય કરે છે. અરુણિમા ચૂપ નથી બેસતી પણ એની સામે વળતો જવાબ આપે છે, એની સાથે ફાઇટ કરે છે. ફાઇટ દરમિયાન 4-5 જે લૂંટારાઓ હતા એમાંથી એક લૂંટારો અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારે છે, જેના કારણે અરુણિમા સિન્હાનો ડાબો પગ જે છે કપાઈ જતો હોય છે. આવી ઘટના બન્યા પછી અરુણિમા સિન્હા જે છે એને AIIMS દિલ્હી નામની એક સંસ્થામાં જે છે એને એડમિટ કરવામાં આવે છે, જ્યાં ઘણા બધા લોકો એના સપોર્ટ માટે કેન્ડલ માર્ચ કરતા હોય છે. પછી જોવા જઈએ તો એનું આર્ટિફિશિયલ લેગ ના આવે તે દરમિયાન ત્યાં સુધી એની જે હેલ્થ છે એના માટે બુલેટિન બહાર પાડવામાં આવતા, મેગેઝિન્સમાં એના અહેવાલ પાડવામાં આવતા. એક દિવસ એના જીજાજી જે છે એક દિવસ એના ઘરે આવે છે અને માઉન્ટ એવરેસ્ટ ચડવાના ચેલેન્જ વિશે અરુણિમા સાથે વાત કરે છે. શરૂઆતમાં અરુણિમા જે છે થોડુંક એને કન્ફ્યુઝન થાય છે કે હજુ જ એનો ડાબો પગ જે છે કપાઈ ગયો છે. આવી ક્રુઅલ આપણે ઇન્સિડન્ટ કહી શકીએ એની લાઈફમાં બન્યો છે, છતાં આપણે એના જીજાજી એને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. આવી ઘટના, આવી ન્યૂઝ સાંભળીને અરુણિમા થોડીક ચિંતિત થઈ જાય છે. થોડાક ટાઈમ પછી અરુણિમા વિચારે છે કે જો આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લે છે તો એવી પહેલી અપંગ સ્ત્રી બનશે કે જે અપંગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ જે છે એ સ્કેલ કરી જાય છે. પોતાના ચેલેન્જને એક્સેપ્ટ કરવા ઉપર વિચાર કર્યા પછી પોતાનો જવાબ જે છે જીજાજી તરફ એને સમજાવે છે અને હા પાડે છે કે આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે રેડી છે. બસ તો હવે એને રાહ હતી અને આર્ટિફિશિયલ લેગ જે છે એ આવી જાય. થોડાક દિવસો પછી એનો આર્ટિફિશિયલ લેગ જે છે એ ફિટ કરવામાં આવે છે અને થોડાક ટાઈમમાં હવે આપણે આગળ જોઈએ કે એના ટાઈમ પછી શું થાય છે, ટ્રેનિંગ લે છે, માઉન્ટ એવરેસ્ટ ચડે છે કે નહીં. સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train. ટ્રેનમાં જે ઘટના બની એ બન્યાના 1 વર્ષ પછી એટલે 28 ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી એક સંસ્થા છે જેની સ્થાપના બચેન્દ્રી પાલ દ્વારા કરવામાં આવેલ છે. ત્યાં એક પ્રકારની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં તેને તાલીમ આપવામાં આવે છે. આઈ કોલ્ડ અપ બાય બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ ઉત્તરકાશી. તે ઉત્તરકાશી જે છે ત્યાં પહોંચી ગઈ છે એવો મેસેજ છે બચેન્દ્રી પાલ સમક્ષ રજૂ કરવામાં આવે છે. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને આટલું જલ્દી રિકવરી કરી ગઈ આવું જોઈને એને નવાઈ લાગે છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આવું જોયા પછી કે બચેન્દ્રી પાલને નવાઈ લાગી કે આટલું જલ્દી એક જ વર્ષમાં આટલું બધું રિકવર કર્યા પછી એને નવાઈ લાગી. આવા બધા એક્સપ્રેશન જોઈને અરુણિમાને પણ એક પ્રકારનો આત્મવિશ્વાસમાં વધારો થઈ જાય છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પેડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. વારંવાર એવા વાક્યો, એવા શબ્દોથી અરુણિમાનું આત્મવિશ્વાસ બચેન્દ્રી પાલ વધારવાની ટ્રાય કરતી. જેમ કે તું બાકી બધા કરતાં અલગ છે. કેવી રીતે? ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. બચેન્દ્રી પાલ કહેતી ઘણા બધા લોકો એવા જોયા છે કે જે અપંગ બન્યા પછી, એની લાઈફમાં કોઈ ઘટના બન્યા પછી ડ્રીમલેસ થઈ જતા હોય છે, પણ અરુણિમા એવી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હાવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. બચેન્દ્રી પાલ કહે છે ને કે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરતાં પહેલાં તને પોતાની જાતને પ્રૂવ કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet હાઈ ચમસાર કાંગદી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. કઈ રીતે પ્રૂવ કરવાનું છે? જો અરુણિમા પોતે ચમસાર કાંગદી નામનું એક લદ્દાખમાં એક પર્વત છે, જો એની ઊંચાઈ 21,798 ફૂટ જે છે એ ચડી જતી હોય છે
દેન પછી એને વાંધો આવશે નહીં. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધી એક્સપેડિશન. એ જે ચડાઈ કરવાની હતી 21,798 ફૂટ એ સક્સેસફુલી કરી નાખે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ 16 ઓફ ધી 19 મેમ્બર્સ ઓફ ટીમ હેડ રિટાયર્ડ. કે જે સક્સેસફુલી મુસાફરી જે એને નક્કી કરવાની હતી, જે એને પ્રૂવ કરવાની હતી એ તો સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ. પણ હવે જે છે એ માઉન્ટ એવરેસ્ટના એ બેઝ કેમ્પ ઉપર આવી ગઈ હતી કે જે 18,000 ફૂટ ઉપર હતું. કહેવાય છે કે આવેલા ટોટલ 19 મેમ્બરમાંથી 16 તો ત્યાં જ રિટાયર થઈ ગયા. બેઝ કેમ્પ સુધી જ એ લોકો થાકી ગયા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. એ જે બેઝ કેમ્પ હતું ત્યાં બચેન્દ્રીપાલ ઓલરેડી એનું સ્વાગત કરવા માટે ત્યાં હતી. મેરી શેરની એવું સંબોધન આપે છે. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેસ. તરત જ એને ભેટી લે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજ થતાં જ બચેન્દ્રીપાલ જે છે એનાઉન્સ કરી દે છે કે હા, હવે તું માઉન્ટ એવરેસ્ટ જે છે એને સ્કેલ કરવા માટે, એની ચડાઈ કરવા માટે સક્ષમ છે. શી ઓલ્સો અશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એણે જે એવરેસ્ટ ડ્રીમ છે, માઉન્ટ એવરેસ્ટ ચડવાનું જે એનું સપનું છે એને સાકાર કરવા માટે, એના સ્પોન્સરિંગ માટે એનો જે કંઈ ખર્ચ થાય, જે કંઈ ઇકોનોમિક ફેસિલિટીઝ હોય અથવા આપણે કહી શકીએ કે જે ફાઇનાન્સ છે એ બધી જ સ્પોન્સરિંગ માટે એ ટાટા સ્ટીલને ભલામણ પણ કરશે એવી બચેન્દ્રીપાલ અરુણિમાને ખાતરી આપે છે. આ હતું સીન 3. જોઈએ હવે આગળ સીન 4માં. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. માઉન્ટ એવરેસ્ટનું જે બેઝ કેમ્પ છે ત્યાં 11 એપ્રિલ 2013ના રોજ અરુણિમા પહોંચે છે. એક્ઝેક્ટલી 2 years હેડ પાસ્ડ. આ ઘટના બન્યાને 2 વર્ષ થઈ ગયા સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધી મૂવિંગ ટ્રેન. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. શરૂઆતમાં તો કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ, કેમ્પ એટલે જ્યાં ઘણા બધા લોકો એની સાથે વિઝિટ કરવા આવતા હોય અથવા જે લોકો સ્પર્ધામાં ભાગ લીધો હતો, તો ઇન શોર્ટ ચડાઈ દરમિયાન જે બી આસપાસમાં એના લોકો હતા એમાંથી લગભગ કોઈને ખબર ના હતી કે એનો પગ જે છે એ આર્ટિફિશિયલ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બિકોઝ આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. હવે એક દિવસ પાછા વળતી વખતે બરફવાળો પહાડો ઓબ્વિયસલી થોડીક ભીનાશ હશે, જેના કારણે પર્વત પરથી 2-3 વારી સ્લીપ થઈ હશે. આટલું બધું નહીં, પણ જેને આપણે કહી શકીએ થોડુંક સ્લીપ એવું થઈ હશે જેના કારણે એનો આર્ટિફિશિયલ પગ જે છે એ ભીનો થઈ ગયો હોય. ત્યારે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે બીજા દિવસે ભીનો થયેલો પગ જે છે એને કાઢીને તડકામાં સૂકવવા માટે મૂકતી હોય છે. એટ ધેટ ટાઈમ ત્યારે સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારની આજુબાજુના લોકો હતા જે ફોરેનર્સ હતા, એ લોકોને પછી ભાન પડે છે કે આ તો એનો આર્ટિફિશિયલ લેગ છે. આફ્ટર દેટ માય ટીઆરપી સોર્ડ. એની પછી તો એની ટીઆરપી અત્યારે આ સંદર્ભમાં એટલે કે એની વેલ્યુ જે છે વધી જાય છે. અચાનક લોકો એના પ્રત્યેનો જો જુસ્સો હોય અરુણિમા પ્રત્યેનો, કે એક તો એ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે સક્ષમ બની, બીજું તો જ્યારે લોકોને ખબર પડી કે એનો પગ નકલી છે, આર્ટિફિશિયલ છે, આવું જાણ્યા પછી તો લોકોની એની પ્રત્યેની વેલ્યુ, અરુણિમા સિન્હા પ્રત્યેની વેલ્યુ જે છે અચાનક ખૂબ જ વધી જતી હોય છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન. હવે એક ફાઇનલ સ્ટેજ જેને આપણે કહી શકીએ, નામ છે સાગરમથ્થા. હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. લોકો એને સાગરમથ્થા, માઉન્ટ એવરેસ્ટની આજુબાજુના જે ટોચ પરના રહેતા લોકો જે છે એને સાગરમથ્થાના નામથી ઓળખતા હોય છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે પર્વત ચડવા માટે છે એને માર્ગદર્શક મળ્યું હતું, એનું નામ હતું નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. કહેવાય છે કે જ્યારે અરુણિમા ઉદાસ થઈ જાય, પોતાના લક્ષ્ય પરથી ભટકી જતી હોય છે, ત્યારે આ નેપાલીઝ માણસ જે હતો નીમા કાંચા એને બૂસ્ટ કર્યા કરતો, એના મોટિવેશન આપ્યા કરતો, જરૂર લાગે તો એને ઠપકો બી આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. બસ હવે જે સાગરમથ્થા તરફ ચડવાનું જે કાર્ય હતું એની શરૂઆત થાય છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. ખૂબ જ ખતરનાક અને માર્ગ ખૂબ જ સાંકડો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. ઘણીવાર તો અરુણિમા છે એ પડી પણ જતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. ત્યાં સુધી જતાં ઓક્સિજન છે એ પણ ખલાસ થવા ઉપર હતું. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેન્ડિંગ લેગ. બીજી બાજુ જોવા જઈએ તો એનો પગ પણ દુખતો હતો. માય શર્પા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ દેર વર નો ગોઈંગ બેક. ઘણી બધા શર્પા એટલે ત્યાંના જે લોકો છે એમાંથી ઘણા બધા એણે એમ કીધું કે બસ હવે તારે અહીંયા છોડી દેવું જોઈએ, તારો પગ બી દુખે છે, એક તો આર્ટિફિશિયલ લેગ છે, ઓક્સિજન બી ખલાસ થવા ઉપર છે,
પણ અરુણિમાને નક્કી હતું કે ના, ખાલી હાથે પાછા ના જવાય. આઈ પુશ ફોરવર્ડ ધો માય શર્પા કેપ ઇન સિટિંગ ધેર આઈ શુડ રિટર્ન. ભલે લોકો કહેતા કે પાછા વયા જવું જોઈએ, પણ એણે નક્કી કર્યું હતું કે એ ખાલી હાથે એવી રીતે પાછા જશે નહીં. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. ના, આરામથી ટોચ સુધી પહોંચી જવાય એટલું ઇનફ ઓક્સિજન તો મારી પાસે છે, અને મારે એ ટોચ ઉપર જઈને મારા દેશનો રાષ્ટ્રધ્વજ જે છે એને લહેરાવવાનો છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એની મોર. હવે હા, એના પછી શું થાય છે એ મારી માટે મહત્વનું નથી, હું જીવતી રહું કે ના. આઈ ટોલ્ડ નિમાકાંચા ફોર્મલી. આવી બધી વાત ઇવન નિમાકાંચા બી ઘણી વાર એને કહેતા કે ના, હવે તું છોડી દે અહીંયા. તો તરત જ એણે નિમાકાંચાને કહી દીધું કે ત્યાં સુધી પહોંચ્યું, જ્યાં સુધી પહોંચતી નથી ત્યાં સુધી ઓક્સિજન ચાલી જશે, પછી શું થાય છે એ જોયું જશે. રિમેમ્બર, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે પોતાની જાતને સરેન્ડર નથી કરી દેતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલી ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. બની શકે ઘણી બધી ઘટનાઓ એ બનશે જે તમારી ધીરજની તપાસણી કરતા હશે, તમારા ધીરજની પરીક્ષા લેતા હશે, બટ તમારે ટ્રાય કરતા રહેવાનું છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટન ઓપન. ઘણીવાર એવું બનશે કે આજુબાજુના લોકોએ ઘણીવાર સિચ્યુએશન એવી ક્રિએટ થઈ જશે જે આપણને હરાવવા માટે ટ્રાય કરતી હશે, પણ જો આપણો જુસ્સો કાયમ હોય તો તકના દરવાજા આપોઆપ આપણી સામે ખુલતા જશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હવે અરુણિમાને આટલો જુસ્સા સાથે આગળ વધતા જોઈ નિમાકાંચા પણ એને ફોલો કરે છે. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. આવી રીતે ધીમે કરીને ફાઇનલ એક જે સ્ટેજ હતું એ ટોચ ઉપર અરુણિમા જે છે પહોંચી જાય છે. ધ ટોપ ઇઝ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. નાનકડી એવી ટેબલ જેટલું આપણે કહી શકીએ 20 by 20નું એક નાની એવી જગ્યા છે. આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. એ કહે છે ગર્વથી ઘણા બધા દેશના ઝંડાઓ જે છે ત્યાં લહેરાતા હતા. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. આ મોમેન્ટ જે એનું સપનું હતું કે એક દિવસ એ ટોચ ઉપર જઈને આપણા દેશનો ઝંડો લહેરાવો છે, આ મુમેન્ટ તો એ ઘણી બધી વાર નહોતી માઉન્ટ એવરેસ્ટ ચડી ત્યારે પણ આ મુમેન્ટને એ જીવી ચૂકી હતી. તો અત્યારે એને કહેવાની જરૂર નથી કે ત્યાં જઈને કેટલું સુકૂન, કેટલો એક પેશન, જુસ્સો જે છે એ મહેસૂસ કરતી હશે. એટ 10:55 AM on 21st May 2013 I was on the top of the world. કે છે સવારે 10:55 21 મે 2013ના રોજ દુનિયાની ટોપ ઉપર તે હતી. આઈ ફેલ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ મુમેન્ટમાં શું કરવું, નાચવું, રડવું, હસવું, એને ખબર નહોતી પડતી. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એની ભાવનાઓ જે છે કેલિડોસ્કોપની જેવી થઈ ગઈ હતી. એટલે ઘણીવાર કેલિડોસ્કોપ એટલે તમે જોયું છે કે પ્રકારની એક ભાત છે, અલગ અલગ રંગોની, અલગ અલગ ડિઝાઇનની. તો ત્યારે એની સિચ્યુએશન બી આપણે કહી શકીએ કે એને ખબર નહોતી પડતી કે અત્યારે એને શું કરવું જોઈએ. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અ લાઈફ. દરેક વ્યક્તિને જીવવા માટે એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન્ડ. અરુણિમા કહે છે કે કદાચ એના જીવવાનું કારણ આ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેસ્ડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. ભારત દેશ પોતાના દેશનો રેકોર્ડ જે છે એને રજિસ્ટર કરવા માટે બંને હાથ ઊંચા કરીને, હાથમાં ઝંડો લહેરાવીને પોતાના ઇમોશન્સ જે છે એને ખૂબ જ ઉત્સાહથી બંને હાથ ઊંચા કરીને પોતાનો ઝંડો પકડીને એ પોતાના દેશના ઝંડાની સાથે સાથે પોતાના ઇમોશન્સને પણ ત્યાં ફરકાવતી હતી. તો આ આપણે જોયું અરુણિમા સિન્હાની જે સ્ટોરી છે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, કે જે પોતે એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. ઘણીવાર આપણી સાથે એવું બને છે કે કોઈ ઘટના બન્યા પછી આપણે પોતાના જે ગોલ, જે હેતુ ડિસાઇડ કર્યા હોય ત્યાંથી આપણે ભટકી જતા હોઈએ છીએ. પણ અરુણિમા સિન્હા જેવા ઘણા લોકો છે જેની પાસેથી આપણને પ્રેરણા લેવી જોઈએ કે લાઈફમાં ઘણા બધા ઉતાર ચઢાવ તો આવશે, અને જો જુસ્સો કાયમ રહેશે, જે કાંઈ ગોલ છે, જીવવાનો જે આપણું ધ્યેય છે એની તરફ આપણે મક્કમતાથી કાર્ય લેશું, એક નહીં તો બીજો ગોલ ઓબ્વિયસલી આપણને ઓપોર્ચ્યુનિટી જે છે, જેમ આપણે અરુણિમાને કહે છે કે બસ આપણો જુસ્સો કાયમ હોવો જોઈએ, તકના દરવાજા આપોઆપ ખુલતા રહેશે. તો બસ મારા તરફથી આજે આટલું જ. જય હિન્દ, જય ભારત.